નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ યશગાથા પર્વમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ શ્રેણીમાં આપ સૌને હું વંદનસહ આવકારું છું. ये नफरत बहुत बुरी चीज है, ना पालो इसे, दिलों में खालिश है, निकालो इससे, ना तेरा ना मेरा ना इसका ना उसका, ये देश हमारा है, बस बचा लो इससे, बस बचा लो इससे. મિત્રો, ગૌરવ ગાથામાં આવું જ એક અદ્ભુત ચરિત્ર, એક અદ્ભુત પાત્ર, એ નામ છે સરદારસિંહ રાણા. માતૃભૂમિની મુક્તિ કાજે તન મન અને ધન સમર્પિત કરી દેનારા ક્રાંતિકારી સરદારસિંહ રાણા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસેના કંથારિયા ગામના તેઓ વતની હતા. 10મી એપ્રિલ 1870ના રોજ તેઓનો જન્મ થયો હતો. રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં તેઓ ગાંધીજીના સહપાઠી હતા, સહઅધ્યાયી હતા. પછી તે મુંબઈની એલ્ફિસ્ટન અને પુણેની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કરી લીંબડીના રાજવીની મદદથી બાર એટ લો અભ્યાસ કરવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. ખૂબ જ તેજસ્વી, અભ્યાસુ ઇંગ્લેન્ડ જઈને તેઓએ વકીલ થવાને બદલે તેઓ હીરાના પારખું બન્યા. હીરા જવેરાતના ધંધામાં તેઓએ ખૂબ નામના પ્રાપ્ત કરી. પરંતુ જીવનનો વળાંક તેને અલગ મંજિલ સુધી લઈ જવા માંગતો હતો. એવામાં જ શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવતા તેઓ ક્રાંતિના રંગે રંગાયા. ઇન્ડિયા હાઉસની સ્થાપનામાં શ્યામજી કૃષ્ણ વર્માની સાથે જ તેઓ રહ્યા. પછીથી પોલેન્ડ, તુર્કસ્તાન જઈ બોમ્બ બનાવવાની પદ્ધતિ પણ શીખી આવ્યા. આ પદ્ધતિ તેમણે સેનાપતિ બાપટ અને મિર્ઝા અબ્બાસને શીખવી ભારત મોકલ્યા. તે પછી બ્રિટિશ શાસન વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યું. લંડનમાં મદનલાલ ધીંગરાએ જે કરજણ વાયલીની હત્યા કરી હતી, મદનલાલ ધીંગરાએ એ વાયલીની જે હત્યા કરી હતી એ પિસ્તોલ સરદારસિંહ રાણાની હતી. 1907માં જર્મની ખાતે દ્વિતીય આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ મળી. તેમાં તેમણે મેડમ કામા સાથે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમના આગ્રહથી જ મેડમ કામાએ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ પહેલીવાર વિદેશની ધરતી પર લહેરાવ્યો હતો. તેઓ હવે બ્રિટિશ સરકારની આંખે ચડી ગયા. તેમનાનું વોરંટ નીકળ્યું, પરંતુ તેઓ ફ્રેન્ચ નાગરિકત્વ ધરાવતા હતા, તેથી તેઓને પકડી ન શકાયા. પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ મિત્ર બની ગયા અને સરદારસિંહની ધરપકડ થઈ. પન્નામા પાસેના માર્ટિનિક ટાપુ પર દેશ નિકાલ કરાયો. તેમની મિલકત જપ્ત કરી લેવામાં આવી. જીવન નિર્વાહ માટે આ મહાન વિભૂતિએ ઢોર ચરાવ્યા. પાછા ફ્રાન્સ આવી અને ઝવેરાતનો ધંધો સંભાળ્યો. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. નાઝીઓ ફ્રાન્સમાં પ્રવેશ્યા ત્યારે નાઝીઓને મદદ કરવાનો ઇનકાર કરતા જર્મન કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ થયા. સુભાષચંદ્ર બોઝ જર્મની આવ્યા ત્યારે એમણે પહેલું કામ સરદારસિંહને છોડાવવાનું કર્યું. ફ્રેન્ચ સરકારે તેમની આ નિષ્ઠાની કદર કરી અને તેમને ફ્રેન્ચ સરકારે લિજિયમ ઓફ ઓનરનું પ્રતિષ્ઠિત સન્માન અર્પણ કર્યું. મિત્રો, વિદેશમાં પણ આટલી વ્યસ્તતા વચ્ચે તેઓએ આપણા દેશવાસીઓ સાથે સતત સંપર્કમાં રહેતા હતા. વર્ષો બાદ તેઓ ભારત પાછા ફર્યા અને ગાંધીજીને મળ્યા. 1947માં દેશ સ્વતંત્ર થયો. થોડા સમય પછી અતિ વ્યસ્તતાઓને કારણે
શરીર લથડી ગયું. પક્ષાઘાતનો હુમલો થયો. 1950થી તેઓ કાયમ માટે ભારત આવતા રહ્યા, પણ તબિયત ન સુધરી. અંતે એક દિવસ વેરાવળના દરિયા કિનારે તેઓ ફરવા ગયા. ત્યાં જ આ મહાન ક્રાંતિકારી, મહાન દેશભક્ત એવા સરદારસિંહ રાણા 25મી મે 1957ના રોજ કાયમ માટે ભારત માતાના ખોળે પોઢી ગયા, ચીર નિંદ્રામાં પોઢી ગયા. મિત્રો, આ ગૌરવ ગાથા આવા અનેક ક્રાંતિકારીઓએ ભારતી માટે, ભારત માતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે આવા ક્રાંતિવીરોની. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ.